જય હિન્દ મિત્રો, 17 જાન્યુઆરીના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સની અંદર સૌથી પહેલા ડે સ્પેશિયલ જોઈએ તો ગઈકાલે 16 જાન્યુઆરીના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડે ઉજવાઈ ગયો, કારણ કે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના લોન્ચ કરવામાં આવી હતી આ દિવસે, જેને 2026માં 10 વર્ષ પૂર્ણ થયા છે. સ્ટાર્ટઅપ એટલે કોઈ પણ બિઝનેસ મોડલનો શરૂઆતનો તબક્કો, પ્રાથમિક તબક્કો. ભારતમાં આજે 2 લાખ કરતા વધારે સ્ટાર્ટઅપ છે, જેમાં 2025માં જ 44,000 ઉમેરાયા છે. આ 2 લાખમાંથી 125 યુનિકોર્ન છે. યુનિકોર્ન એટલે કે જે કંપનીનું વેલ્યુએશન $1 બિલિયન કરતા વધુ હોય એને યુનિકોર્ન કહેવામાં આવે છે. હવે ગુજરાતના કરંટ અફેર્સની વાત કરીએ તો ગુજરાતમાં NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જેનું મુખ્ય કેમ્પસ અમદાવાદમાં આવેલું છે, એના દ્વારા સતત 3જા વર્ષે રાષ્ટ્રપતિ ભવન જે ગણતંત્ર દિવસના પરેડ માટે આમંત્રણ પત્રિકાઓ મોકલે છે, એના માટેની આમંત્રણ પત્રિકાઓ ડિઝાઇન કરવામાં આવી છે અને બનાવવામાં આવેલી છે. આ 950 જેટલી આમંત્રણ પત્રિકાઓ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એના પ્રોફેસર, એના વિદ્યાર્થીઓ અને નોર્થ ઈસ્ટના 200 કારીગરો દ્વારા બનાવવામાં આવેલી છે, કારણ કે આ વર્ષની આમંત્રણ પત્રિકાઓની થીમ અષ્ટલક્ષ્મી એટલે આપણા ઉત્તર પૂર્વના 8 રાજ્યો ઉપર છે. આ આમંત્રણ પત્રિકાની અંદર ત્રિપુરાની વાંસમાંથી બનેલી સાદડી, મેઘાલયનું વાંસમાંથી બનતું વણાટનું છત્ર, સિક્કિમની વોવન નેટિલ ફેબ્રિકમાંથી બનેલી કાંચનજંગાની પર્વતમાળા, અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી મિથુન, આસામનું પરંપરાગત વાદ્ય ગોગોના જે વાંસમાંથી બને છે અને બિહુ સંગીતમાં વગાડવામાં આવે છે, મિઝોરમ અને નાગાલેન્ડના લોકો દ્વારા પહેરવામાં આવતા પુઆન નામના વસ્ત્રો, પુઆનચી એટલે શાલ, અને મણિપુરનું રાજ્ય ફૂલ શિરુઈ લીલી દર્શાવવામાં આવેલું છે. આગળ આપણે વાત કરીએ ભારતના કરંટ અફેર્સમાં તો વર્લ્ડ બેંકે તાજેતરમાં ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતના જીડીપીને નાણાકીય વર્ષ 2026 માટે 7.2% ઉપર મૂક્યું છે અને નાણાકીય વર્ષ 2027 માટે 6.5% ઉપર મૂક્યું છે. અને ભારત ચીન બાદ વિશ્વનો સૌથી વધુ 5G યુઝર્સ ધરાવતો દેશ બની ગયો છે. સંચાર મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતની અંદર 5G ઇન્ટરનેટનો યુઝ કરતા લોકોની સંખ્યા 40 કરોડને વટાવી ગઈ છે. અને અંતમાં આપણે વૈશ્વિક કરંટ અફેર્સ જોઈએ તો વિશ્વની સૌથી જૂની નદી પ્રણાલી તરીકે ઓસ્ટ્રેલિયાની ફિન્કે નદી પ્રણાલીને સંશોધકોએ ગહન સંશોધન બાદ માન્યતા આપી છે, કારણ કે આ ફિન્કે નદી પ્રણાલી ત્યાં જે એક મેકડોનાલ્ડ પર્વતમાળા આવેલી છે એટલી જ જૂની છે, 30 થી 40 કરોડ વર્ષ જૂની, એટલે કે ડાયનોસોર કરતા પણ જૂની છે. તો આવા રોજના રસપ્રદ ડેલી કરંટ અફેર્સના મુદ્દાઓ જો તમારે ડીપમાં જાણવા હોય તો જ્ઞાન લાઈવના આ YouTube પ્લેટફોર્મ ઉપર તમે રોજ સવારે 7 વાગે મારી સાથે લાઈવ ડેલી કરંટ અફેર્સના સેશનમાં જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.